નમસ્કાર, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં સમાચારો સાથે હું છું દીપિકા। ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે રણશીંગું ફૂંકાઈ ગયું છે। વોર્ડ નંબર 12 માં ગુજરાત ફર્સ્ટનું ગ્રાઉન્ડ રિપોર્ટિંગ। 25 વર્ષથી ભાજપનું શાસન હોવા છતાં જનતા પાયાની સુવિધાથી વંચિત છે। ઉત્તર સરદારનગરમાં 1.5 વર્ષથી રોડ રસ્તાના કામો અધરતાલે છે, તો સ્થાનિકોનો આક્ષેપ ચૂંટણી ટાણે મોટા વાયદાઓ કરતા નેતાઓ કામના સમયે ગાયબ થઈ જાય છે। સારો રોડ તોડી નાખ્યા બાદ 1.5 વર્ષથી રોડ ન બનતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ડ્રેનેજ લાઇન સામે નવી લાઇન નાખ્યા છતાં ગટરની સમસ્યા યથાવત છે। ગટરના ગંદા પાણી પીવાની પાઇપલાઇનમાં પણ ભળતા સ્વાસ્થ્ય સામે હવે મોટું જોખમ સર્જાયું છે। તંત્રને અનેકવાર રજૂઆતો કરવા છતાં પ્રશ્નોનું નિરાકરણ નથી આવ્યું। વિકાસના દાવાઓ વચ્ચે વોર્ડ નંબર 12ની બદતર હાલત થઈ ગઈ છે। વાયદાઓ પૂરા ન થતા સ્થાનિકોમાં આકરા પાણીએ અત્યારે રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક છે, તેવામાં ગુજરાત ફર્સ્ટની ટીમ પહોંચી છે ભાવનગર શહેરના વોર્ડ નંબર 12 માં। અહીંયા લોકો સાથે સંવાદ કરીશું, શું સમસ્યાઓ છે કે આ રોડનું ખોદકામ શરૂ છે। રોડ બનતો નથી, વારંવાર રોડ ખોદે છે, બનાવે છે, ખોદે છે, બનાવે છે। રોડ બની જાય તરત કાંઈક ની કાંઈક લાઈન નાખે, ગટરની હોય, પાણીની હોય, પાછો રોડ બનાવે, પાછો ખોદી નાખે। લોકોને બહુ સમસ્યાનો, અગવડતાનો સામનો કરવો પડે છે। મોટાભાઈ કેવા આ વોર્ડમાં વિકાસના કામ થયા છે, શું કહેશો? આ રોડનો વિકાસ તમે જોઈ જ રહ્યા છો કે આ 1.5 વર્ષથી રોડ ખોદેલો છે। કોઈ પણ કોર્પોરેટર એક ખાલી કોઈના એરિયામાં મુલાકાત નથી લેતો કે અહીંયા તકલીફ કેવી છે। બધા કોર્પોરેટર ખાલી ચૂંટણી ટાઈમે મત માંગવા આવે છે, બાકી જરી કઈ દેખાતા નથી। સમસ્યા શું છે? સમસ્યા એવી છે કે ભાઈ આ રોડ છેલ્લા લગભગ માનો ને કે 4-5-3 કિલોમીટર થી ખોદેલો છે। સારા એરિયામાં રોડ ફટાફટ થઈ જાય છે ને આ જે મધ્યમ નો એરિયો રોડ ખોદેલો છે એ જરી કઈ કોઈ ધ્યાન નથી દેતું। વિકાસના નામે શૂન્ય જ છે। વિકાસ કોઈ જાતનો આ રોડ ઉપર થયો જ નથી। અમે ઘણા હું આ એરિયામાં 5 વર્ષથી રહેવા આવ્યો છું, હજી બધી કોઈ વિકાસનું કામ આ એરિયામાં જોયું નથી। ખણગા મોટા મોટા બધી વાતો થાય છે, પણ વિકાસનું કામ એક શૂન્ય છે। કોઈ બાબતે અમે સંતોષકારક અમે રહેવા આવ્યા 5 વર્ષ જેવું થયું, પણ હજી અમને કોઈ સંતોષકારક કઈ કામ અમે એમ કે ભાઈ કહી શકીએ કે નહીં આ કામ સારું થયું। અહીંયા કોઈ કામ સારું થયું નથી આ એરિયામાં। એક પણ પ્રકારનું કામ છે તે નથી થયું તેવું કહી રહ્યા છે। તમે શું કહેશો, કેવા કામ થયા છે અહીંયા? કામ તો બધા આપ જોઈ જ રહ્યા છો કેવા પ્રકારના છે, પણ હજી સુધી આ વસ્તુનો કોઈ નિવેડો આવ્યો નથી। તો વહેલી તકે જલ્દી આ વસ્તુ થઈ જાય એવી અમારી આશા છે। મારું નામ ભટ્ટ રિદ્ધિ છે। અહીંયા આ 12 નંબરનો વોર્ડ છે। અહીંયા અમારે આ છેલ્લા 1.5-2 વર્ષથી ખોદી નાખેલું છે। કોઈ અહીંયા આવતું નથી। કોર્પોરેશને વારંવાર અમે જાણ કરી છે, છતાંય કોઈ આવતું નથી। અત્યારે અમારે આ ડ્રેનેજનું કામ કરવાની જરૂર જ નહોતી, કારણ કે જે અંગ્રેજો વખતથી જે લાઈન નાખી છે એ બરાબર જ હતી, છતાંય અમને એમ કે ભાવનગરનો વિકાસ થાય એ માટે અમે એને ડ્રેનેજની લાઈનો નાખવા દીધી। હવે એમ કે છે કે બધાય કે પાણી નથી જતું બરાબર। જે તમારે કરવું હોય રોડ વિશે અમારે હવે નગર કલેક્ટર પાસે જવું પડશે। શું કહેશો તમે, જે પ્રમાણે તમારા વોર્ડમાં વિકાસની વાત કરીએ, ચૂંટણી નજીક છે, કેવો વિકાસ થઈ રહ્યો, શું કહેશો? વિકાસ તો તમે જોઈ જ રહ્યા છો કે કેવી રીતે વિકાસ છે અહીંયા। હવે તો ચૂંટણી નજીક જ આવી ગઈ છે, તો હવે ચૂંટણીમાં મત અમારે કઈ રીતે આપવો એ અમારે હવે અમારા ઉપર ડિપેન્ડ છે। એટલે હવે અમે શું કરશું એ હવે સરકાર જોશે। કોઈ કોર્પોરેટરો છે બેન, અહીંયા કોઈ કોર્પોરેટરો કોઈ સાર સંભાળ લેવા આવે છે, અથવા તો વિકાસ ની વાત કરીએ તો કે પ્રકારે અહીંયા ડેવલપમેન્ટ થયું છે? કઈ ડેવલપમેન્ટ નથી, કોઈ જોવા પણ હવે આવતું નથી। જ્યારે ચૂંટણી હોય ત્યારે આવે બધાય, પણ હવે કોઈ આવતું નથી અહીંયા। આ 1.5 વર્ષથી આ ખોદેલું છે। હમણાં વરસાદ આવ્યો ત્યારે બધે પાણી ભરાઈ ગયા હતા, અમારે કેવી રીતે અહીંયા ચાલુ? અત્યારે 2 વર્ષથી આ પ્રજા જે હેરાન થાય છે ને, નાના છોકરાઓથી માંડીને વડીલો બધા હેરાન થાય છે। તો અમારો પ્રશ્ન એ છે કે ખાલી ખાડા પૂરી દો, રોડ ન બનાવો તો પછી બનાવજો। ખાડા તો પૂરી દો, છેલ્લા 2 મહિનાથી તો આ ખાડા છે, કોઈ આવી નથી શકતું એવી રીતે છે। અમે 20-22 વર્ષથી રહું છું। આ 2 વર્ષથી રોડ ખરાબ છે હાવ। આ છોકરો પડી ગયો ને 10 ટાંકા આયા છે। આ કોઈ ગઢા બુઢા હાલી નથી શકતા। આ રોડ ન બનાવવો હોય તો અમારો ખાડો જેવો હતો ને અમારો રોડ એવો અમને બનાવી દે સરકાર, બરોબર છે? આ ચૂંટણી આવે છે એ હવે અમે જોશું ને, ચૂંટણી આવશે હવે અમે જોશું ને કે અમારે કોને મત દેવો, અમારે કોને મત દેવો, બરોબર છે? ખાડા બુરે ને ખોદે, ખાડા બુરે ને ખોદે। 2 વર્ષ આના ધંધો હાલે છે એનો। વોર્ડ નંબર 12 છે, પરંતુ 12 માં વિકાસ છે તે વિકાસ ના નામે મીંડું હોય તે પ્રકારની વાત અહીંના જે સ્થાનિકો છે તે કરી રહ્યા છે। છેલ્લા 1.5 વર્ષમાં એક પણ પ્રકારે અહીંયા વિકાસ નથી થયો તે પ્રકારની વાત
અહીંના સ્થાનિકો કરી રહ્યા છે. કેમેરા પર્સન વિજય જાદવની સાથે કુણાલ બારડ, ગુજરાત ફર્સ્ટ, ભાવનગર.